ખેરાલુ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા રંગે ચંગે ખેરાલુ ખાતે યોજાઈ. ખેરાલુ પાણીયાવાસની વાડીમાં પરંપરાગત રીતે દર વર્ષે અનોખા મહેમાનો સાથે આ કર્મચારી મંડળની સભા યોજાતી હોય છે. આ વખતે ખેરાલુના અરઠીના વતની અને નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરીના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી. આ સમારંભમાં ઉદ્ઘાટક કેવી પટેલ પ્રોફેસર અને મહેસાણા જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ PR પટેલ સહિત દાતાશ્રી ડાયાભાઈ વૈદ સહિત આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું. ખેરાલુ પાણીયાવાસની વાડી ખાતે 500થી વધુ સભ્યો પૈકી 60% લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. ત્યારબાદ મહેમાનોનું ફુલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરંપરાગત જાગૃત પત્રકાર ફારૂક મેમણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ખેરાલુ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ઉપપ્રમુખ માનસીભાઈ ચૌધરી, મહામંત્રી PR મકવાણા અને મંત્રી લવજીભાઈ M ચૌધરી સહિત સંગઠનના માસ્ટર એવા મંત્રી વરસંગજી ઠાકોરની ટીમ દ્વારા સર્વેનું સ્વાગત સહિત બેઠક વ્યવસ્થા અને સુંદર રીતે આયોજન કરવામાં અગ્રીમ કામગીરી જોવા મળી હતી. સભાના અધ્યક્ષ નિવૃત્ત ડીવાયએસપી અને રાજકીય આગેવાન એવા MD ચૌધરી પરિવાર દ્વારા સૌને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના પ્રમુખ કર્મચારી મંડળના પ્રમુખ PR ચૌધરીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી સરસ કામગીરી કર્મચારી મંડળની હોય તો તે ખેરાલુના કર્મચારી મંડળની ગણાવી હતી. તેમણે 2031 સુધી ભોજનના દાતાઓની જે વેઇટિંગ લિસ્ટ સાંભળી અને ખૂબ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી MD ચૌધરીએ પણ વક્તવ્ય આપ્યું. તેમજ દાનવીર દાતા શ્રી ડાયાભાઈ વૈદે દર વર્ષે 3000 આપતા હતા. આ વખતે એમને આ રકમ 6000 એટલે કે ડબલ કરી હતી, જેને સૌએ વધાવી હતી. સંગઠન મંત્રી વરસંગજી ઠાકોરના જણાવ્યા મુજબ નિવૃત્ત કર્મચારી મંડળની જનરલ સભાના ભોજનદાતા 2031 સુધીના નામોની નોંધણી થઈ ચૂકી છે. નિવૃત્ત કર્મચારીઓને વધુ સરળતાથી કામ કરવા મુદ્દે મિટિંગમાં પરામર્શ થયો અને પ્રમુખ સહિત ટીમે નિવૃત્ત કર્મચારીઓને ગિફ્ટ પણ આપી હતી. ઓનલાઈન TV ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.